ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી થઈ ગઈ। તમામ જિલ્લા તાલુકા પંચાયતોમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી પણ થઈ ગઈ। તેમ છતાંય ગુજરાતમાં પોલિટિકલ જે ડ્રામા છે તે ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો। હવે આવો જ પોલિટિકલ ડ્રામા પ્રાંતિજમાંથી સામે આવ્યો છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે હેમલ। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરપાલિકામાંથી ગઈકાલે એક મોટા સમાચાર સામે આવ્યા હતા, જેમાં ભાજપના 15 કોર્પોરેટરે એક સાથે સામૂહિક રાજીનામા ધરી દીધા। સામૂહિક રાજીનામા ધરવા પાછળનું કારણ એવું જણાવવામાં આવ્યું કે પ્રાંતિજમાં જે પ્રમુખ છે અનિતાબેન પંડ્યા, તેમના અને તેમના પતિ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે અને આ ભ્રષ્ટાચારના કારણે અમે સામૂહિક રીતે રાજીનામા ધરી રહ્યા છે। હવે આ સમગ્ર ઘટનામાં અનિતાબેન પંડ્યાની પ્રતિક્રિયા સામે આવી છે। પહેલા અહીં સાંભળીએ કે અનિતાબેન પંડ્યા પોતાના ઉપર લાગેલા આરોપોનું ખંડન કરતા શું કહી રહ્યા છે। આ વિશે હું કંઈ જાણતી નથી, પણ એવું કંઈ હશે તો અમે જોઈશું, પણ એવું કશું છે નહીં, બરોબર। અમે સાથે મળીને વિકાસના કામ કરીએ છીએ, ઉપપ્રમુખ, કારોબારી અને હું સાથે મળીને સહી કરીને બધા કામ કરીએ જ છીએ અને કોઈ વિકાસના કામ અટકતા નથી અને બધાને બધી જાણ જ છે, કોઈ તકલીફ છે નહીં। ને એમને કીધું એવું કશું છે નહીં, બધા સાથે જ છીએ અમે બધા। આ 15 પૈકી કોઈ સભ્યો સાથે ચર્ચા થઈ આપની? હા, નિકુંજભાઈ સાથે થઈ। એમને કીધું મારે તો કંઈ એવું કંઈ છે જ નહીં, હું તો એ વખતે હતો જ પણ નહીં, બરોબર। સાથે જ છું, બધા સાથે જ છીએ ને આપણે પાલિકાનું વિકાસના કામ સાથે મળીને કરીએ, બસ। એવું કશું છે નહીં અને હું તો જાણતો પણ નથી, એ બી એવું કહેતા હતા, બરોબર। આ લોકો સાથે સંકલન કરવાની કોઈ વાત થઈ તમારી? પણ અમે સંકલન કરીને જ કામ કરીએ છીએ, અમે પોતાના મનથી કોઈ કામ કરતા જ નથી। નહીં, આ જે નારાજગી છે સભ્યોએ વ્યક્ત કરી છે, એમની સાથે કોઈ ચર્ચા આપની થઈ? ને એમને એવી કોઈ ચર્ચા થઈ નથી, પણ અમે સાથે મળીને કામ કરીએ જ છીએ, એટલે કોઈ નારાજગી જેવું છે। અહીં તમે અનિતાબેન પંડ્યાને સાંભળ્યા। હવે સ્પષ્ટપણે એવું પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે કે જો 15 જેટલા કોર્પોરેટર એક સાથે સામૂહિક રાજીનામું આપી રહ્યા હોય અને એનું કારણ ભ્રષ્ટાચાર જણાવી રહ્યા હોય તો એ બાબતે તપાસ થવી જોઈએ, કારણ કે આ જનતાના ટેક્સના પૈસા છે અને ટેક્સના પૈસા આવી રીતે ભ્રષ્ટાચારમાં જતા હોય તો એ બાબતે તપાસ થવી જોઈએ। બીજો પ્રશ્ન અહીં એ પણ ઊભો થઈ રહ્યો છે કે હજુ પ્રમુખ ઉપપ્રમુખોની વરણી થઈ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી થઈ, તેના બહુ સમય નથી થયો, થોડોક જ સમય થયો છે, તો શું આટલા નાના એવા અને થોડા સમયમાં ખરેખર ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હશે કે પછી ભાજપ કહેવાતી શિસ્તબદ્ધ પાર્ટી છે તેની અશિસ્ત સામે આવી છે? ક્યાંક કોઈ તાંત્રિક ડખા હતા અનિતાબેન પંડ્યા સાથે, કોઈ તાંત્રિક ડખો હોઈ શકે અને એના કારણે આ 15 કોર્પોરેટરો સામે આવ્યા હોય અને રાજીનામા ધર્યા હોય। તમામ જે અટકળો છે તે હાલ ચાલી રહી છે। અનિતાબેન પંડ્યા દ્વારા આ તમામ બાબતોનું ખંડન કરવામાં આવ્યું છે, આરોપોનું ખંડન કરવામાં આવ્યું છે, પરંતુ આ આરોપો બાદ પણ હજુ પ્રશ્નો ઊભા છે અને પ્રશ્નો જે ઊભા છે તેના વિશે કોઈ તપાસ થાય છે કે કેમ તે જોવું રહ્યું। પરંતુ અહીં એક મહત્વની બાબત એ છે કે પ્રાંતિજમાં હાલ પોલિટિકલ ડ્રામા શરૂ થઈ ગયો છે। હવે આખી ઘટનામાં ભાજપ એક પક્ષ તરીકે શું કાર્યવાહી કરે છે તેમજ તંત્ર આ ભ્રષ્ટાચારના આરોપ વિશે કોઈ નક્કર તપાસ કરે છે કે કેમ તે પણ જોવું રહ્યું। તમારું આખી ઘટના વિશે અને પ્રાંતિજમાં જે પોલિટિકલ ડ્રામા ચાલી રહ્યો છે તેના વિશે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।